ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ એવા વિકાસ વચ્ચે ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા સાપુતારાના રેડિસન રિસોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં નવી કાર્યકારિણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વર્ષ 2024 થી 26 દરમિયાન કરાયેલા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્યને ધ્યાનમાં રાખીને નિશિત અગ્રવાલને ફરી વર્ષ 2026 થી 28 સુધીના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે અને રોહિત ચદ્દરવાલાને ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. સભામાં અગાઉની બેઠકના મિનિટ્સને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 2 વર્ષના કાર્યો, પ્રવૃત્તિ અહેવાલ અને સંસ્થાના હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યકાળ દરમિયાન ક્રેડાઈ ભરૂચે હાંસલ કરેલી અનેક નોંધપાત્ર સિદ્ધિઓને સભ્યોએ બિરદાવી હતી. ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ નિશ્ચિત અગ્રવાલે આગામી 2 વર્ષ માટેનું વિઝન રજૂ કરતા જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચને ગુજરાતની સૌથી મજબૂત અને સભ્ય કેન્દ્રિત રિયલ એસ્ટેટ સંસ્થા બનાવવાના સંકલ્પ સાથે અનેક મહત્વાકાંક્ષી કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. નવી કાર્યકારિણીમાં ઉપપ્રમુખ તરીકે કિરણ મજમુદાર, બાબુ ખેની, માનસ સચિવ તરીકે જિગ્નેશ કોરલવાલા, ખજાનચી તરીકે અલ્પેશ તોલાટ સહિત વિવિધ હોદ્દાઓ પર સર્વાનુમતે નિમણૂકો કરવામાં આવી હતી. આગામી 2 વર્ષ માટેનો વ્યૂહાત્મક રોડમેપ રજૂ કરી આભાર વિધિ સાથે વાર્ષિક સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.